વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ભુવાનગરી વડોદરામાં વધુ એક પડ્યો ભૂવો। બરોડા પ્રોડક્ટિવિટી કાઉન્સિલ રોડ પર પડ્યો ભૂવો। અત્યાર સુધી પીપીસી રોડ પર પડ્યા છે અનેક ભૂવાઓ। વગર વરસાદે ભૂવાઓ પડતા ઊભા થયા અનેક સવાલો। 10 ફૂટ ઊંડો અને 20 ફૂટ લાંબો ભૂવો બહારથી દેખાય છે। 4 ફૂટનો સ્થાનિક રહીશે ભૂવામાં ઉતરી કોર્પોરેશન સામે નોંધાવ્યો વિરોધ। વારંવાર ભૂવા પડતા તેના પાછળ થતા ખર્ચ સામે નાગરિકે લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ। કયો વિસ્તાર છે, શું સમસ્યા છે? કાશી વિશ્વનાથ 4 રસ્તા પ્રોડક્ટિવિટી રોડ આ કહેવાય છે। કાશી વિશ્વનાથ મંદિરની એક્ઝેક્ટ સામેનો જે રોડ છે એની ઉપર એક મહાકાય ભૂવો પડ્યો છે। ઉપરથી 3 ફૂટ 4 ફૂટ પહોળાઈ છે અને અંદરથી ઊંડાઈ એની આશરે 7 થી 8 ફૂટ હશે। આ રોડ ઉપર અવારનવાર ભૂવા પહેલાં પણ પડતા હતા અને હાલ પણ એ ભૂવા પડવાનો જે વડોદરામાં સિલસિલો છે એ યથાવત છે। આપણે જોઈ શકીએ છીએ અત્યારે જે છે અકોટાથી લઈને મુજમોવડા સુધીના જે ભૂવાઓ પડ્યા છે એ પ્રોપર એની કામગીરી નથી થઈ। અકોટાથી લઈને ગાય સર્કલ સુધીના ભૂવાઓની પ્રોપર કામગીરી નથી થઈ અને અત્યારે વધુ એક ભૂવો જોયો છે। આપણે અકોટા જે ભારતીય જનતા પાર્ટીએ વડોદરાની અંદર 35 વર્ષ રાજ કર્યું છે, માત્ર અકોટા વિધાનસભામાં જ 35થી વધારે ભૂવા પડ્યા છે। એનો મતલબ જેટલું એમણે રાજ નથી કર્યું એના કરતાં વધુ તો ભૂવા પડ્યા છે। આ એમને અકોટા વિધાનસભામાં જે અત્યારે જીતતા આવ્યા જે નેતાઓ છે એમને મારે કહેવું છે કે આ તમે શું જનતાને આ ભેટો આપી રહ્યા છો? ભ્રષ્ટાચાર એટલે શાસક પક્ષની અને તંત્રની મિલીભગત છે। એક ભૂવા પાછળ 15-15, 20-20 લાખ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવે છે। એ શું એ લોકો સોનાની અને ચાંદીની ઈંટો અંદર મૂકે છે? અને જો એ ભ્રષ્ટાચાર ના કરતા હોય તો અને જો આટલો ખર્ચો કરતા હોય તો એક જ જગ્યાએ વારંવાર ભૂવા કેમ પડી રહ્યા છે? અકોટાથી લઈને મુજમોવડા સુધીના 17 ભૂવાઓ જે પડ્યા એ એક જ જગ્યા ઉપર કેમ પડ્યા છે વારંવાર? એ લોકો સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, દેખાઈ રહ્યું છે આપણને। સીએમ અહીંયા અકોટા વિસ્તારમાં આવ્યા હતા, એ રોડ સ્વચ્છ અને ચોખ્ખા દેખાવામાં આવ્યા હતા, આ ભૂવો નહીં દેખાયો હોય? આ ભૂવો ગઈકાલનો જ પડેલો છે। આ રસ્તે પણ એ લોકો ગયા છે। મેં રાત્રે 10 વાગે મીડિયાને મેસેજ મોકલ્યો હતો, એ વખતે પણ અહીંયાથી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડીઓ ગઈ છે। મેં મારી નજરે જોયું છે આ વસ્તુ। એટલે એ લોકોને માત્ર મલાઈ ખાવી હોય છે, જનતાનું કામ કરવું નહીં હોતું। હું આપને ચેલેન્જથી કહી રહ્યો છું કે અકોટા વિધાનસભામાં 16 કોર્પોરેટર છે એ ભારતીય જનતા પાર્ટીના છે, જે ધારાસભ્ય છે એ ભારતીય જનતા પાર્ટીનો છે। કયો ધારાસભ્ય કયા કોર્પોરેટરે આપ મીડિયાને બાઇટ આલી હોય ભૂવા માટે આપ મને બતાવી શકો છો? ચિરાગ શાહ, વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી।